હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હેલો ભારતના ભાવિ ડોક્ટરો અને એન્જિનિયરો. આઈ હોપ બધા મજામાં હશો દીકરાઓ. પણ મારી તબિયત થોડી મજામાં નથી. ઇટ્સ ઓકે, ચલો. એમ બી અત્યારે આપણે તો લાઈવ તો મળતા નથી એટલે કોઈ ઇશ્યુ નથી. તો હવે આપણે જે ચેપ્ટર નંબર 3 જે છે એને ચેપ્ટર નંબર 1 ને રિલેટેડ થિયરીઓ જે છે એ થિયરીઓ વિશેની કુલ ચર્ચા જે છે એ આપણે આપણા આગળના સેશનની અંદર કરી ચૂકેલા હતા. ઓકે, હવે આ જે કોન્સેપ્ટ છે, મતલબમાં હવેથી આપણે જે ભણવાના છીએ એમાં આપણે એવા જે છે એ હટકે સમ્સ જોઈશું કે જે આપણે અત્યાર સુધી આપણે આ થિયરી રિલેટેડ ઇશ્યુમાં કોઈ ભણેલા નથી. ઓકે, પણ એવા કોઈ સમ આવતા હશે કે જેમાં કોઈ આપણે સૂત્ર જે છે એ શોધવાના થશે અને જે સૂત્ર પરથી આપણા જે છે એ એમસીક્યુ બનતા હશે. તો બસ એવા જ ક્વેશ્ચનોને રિલેટેડ હું હવે અહીંયા વાત કરીશ તમને. ઓકે, આવા જે ક્વેશ્ચનો આવે છે એ ક્વેશ્ચનો આપણે બધા જ જોઈ લઈશું. પછી જે છે તે આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટર ઉપર જઈશું. ઓકે દીકરાઓ, સો ચલો સ્ટાર્ટ કરીએ સેશન જે છે આજનો છે તે. ઓકે, તો વેલકમ ટુ માય વિડિયો ચેનલ, વેલકમ ટુ માય વિડિયો ટ્યુટોરિયલ બેટા. માયસેલ્ફ હિરેન એન મોમલિયા. ઓકે, તો અહીંયા જો ક્વેશ્ચનમાં એવું કંઈક કીધેલું છે કે આપણી પાસે એક ડાયપોલ છે. જે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે P, તેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે. હવે તેને સંતુલન સ્થિતિમાંથી થીટા ખૂણે ભ્રમણ આપવામાં આવે છે અને એને છોડી દેતા ડાયપોલની સરળ આવર્ત દોલનોની આવૃત્તિ તમારે શોધવાની છે. શાની આવૃત્તિ? સરળ આવર્ત દોલનોની આવૃત્તિ. એક આ છે. બીજો તમને આ એક કોન્સેપ્ટ આપેલો છે કે હવે આપણે જે છે એ થિયરીની અંદર દીકરાઓ ભણી ચૂકેલા હતા આગળ. યાદ કરો કે ભાઈ ડાયપોલ જે છે એ ડાયપોલને જ્યારે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, ક્યાં મૂકીએ? સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ને એટલે એના પર જે છે એ શું લાગે? ટોર્ક લાગે. અને ટોર્ક લાગવાના કારણે તેની જે છે એ કઈ ગતિ થાય? ચાક ગતિ થાય. કઈ ગતિ થશે? ચાક ગતિ થશે. તો સરળ આવર્ત દોલનો ક્યાંથી આવ્યા? લાઈક કે આ રીતે એની જે સંતુલન સ્થિતિ છે. ઓકે, અને આ ડાયરેક્શનમાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર છે. હવે તમે એને થોડી વિચલિત કરો છો. કરી દીધી. ફરી પાછી એ પોતે મૂળ સ્થિતિમાં આવવાની ટ્રાય કરશે એટલે તેના મધ્યમાં સ્થાનની આસપાસ તે પહેલા શું કરશે? દોલનો કરશે અને પછી સ્થિર થઈ જશે. એમ બી આપણને નોર્મલી ખબર જ છે દીકરાઓ કે ડાયરેક્ટ જે છે એ સ્થિર થશે નહીં. લાઈક આપણે વાત કરીએ કે ગાડી લઈને કે કોઈ બી વસ્તુ આપણે લઈને જતા હોઈએ, બમ્પ કે કઈ વસ્તુ આવે, ઓકે, અડચણ કઈ આવે, ખાડો આવે, કોઈ પણ આવે તો વ્હીલની ઉપરની જે સ્પ્રિંગ હોય શું થાય? દબાઈ થઈને ડાયરેક્ટ એક્સ્ટ્રેક્ટ થઈ જાય. ઓકે, પણ એ આપણને ખબર છે કે જ્યારે એ ધીમે ધીમે એક્સ્ટ્રેક્ટ થઈને કેવી થાય? એની પોતાની સ્ટડી કન્ડિશન, સંતુલન સ્થિતિ જે છે એમાં આવે. ડાયરેક્ટલી તે પોતે પોતાની સંતુલન સ્થિતિમાં આવી જવાની નથી. ઓકે, ચાલો તો હવે અહીંયા વાત કરીએ કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીશું તો શું થશે? તો અહીંયા કહી દીધું ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકો એટલે એના ઉપર લાગતું ટોર્ક આપણને ખબર છે, જે આપણે સાબિત કરેલું હતું. ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ D. ઓકે, અને જેના આધારે આપણને ફાઇનલ વેલ્યુ જે છે એ પણ આપણને મળી શકતી હતી. ઓકે, પણ અહીંયા જે આપણે ટોર્ક ની વાત કરીએ દીકરાઓ, તે ટોર્ક કેટલું હશે? P ક્રોસ E જેટલું. ઓકે, હવે તમે એને છંછેડો છો અને જેના કારણે તમારી શું થાય છે? એ ચાક ગતિ કરે છે. ઓકે, એટલે એ પોતાની આપણે જે દિશામાં એનામાં ટોર્ક લાગે છે ને એની વિરુદ્ધ દિશામાં આવવા ટ્રાય કરશે ને. એટલે કે અહીંયાથી આ ઉદ્ભવતું ટોર્ક હશે ને કયું હશે? રિસ્ટોરિંગ ટોર્ક હશે, પુનઃસ્થાપક ટોર્ક હશે. ઓકે, હવે પુનઃસ્થાપક બળ વિશેનો ખ્યાલ તમે 11મા ધોરણમાં ભણી ચૂકેલા હતા કે પુનઃસ્થાપક બળ જે છે ને તે હંમેશા લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, અને બીજું કે લગાડેલી જો બળ છે એના કારણે થતું જે સ્થાનાંતર છે તે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. અહીંયા જે આપણને મળતું ટોર્ક છે તે ટોર્ક ટાઉ બરાબર શું મળશે? માઇનસ પી ઈ સાઇન થીટા. કેમ માઇનસ? માઇનસ શું દર્શાવે છે? તો માઇનસ જે છે એ પુનઃ સ્થાપના દર્શાવે છે. માઇનસ શું દર્શાવે છે અહીંયા? તો કે માઇનસ દર્શાવે છે કે આ જે બળ મળે છે કયું મળે છે? પુનઃ સ્થાપક બળ જે છે એ મળે છે. ઓકે, ચાલો તો હવે ટોર્કના કારણે જે છે એ શું કરે છે? ભ્રમણ કરે છે.
ઓકે, અને ભ્રમણ કરવાના કારણે આ જે રિસ્ટોરિંગ ટોર્ક છે એના કારણે ભ્રમણ કરવાના કારણે ખૂણાની જે થીટાની વેલ્યુ છે એ શું થશે? ઘટશે. ઓકે, આ રિસ્ટોરિંગ ટોર્ક છે. ઓકે, ચલો હું એને ટાવર વડે જ દર્શાવતો રાખું એટલે તમને ક્લિયરલી આઈડિયા આવે. ઓકે, હવે આપણે લાવવાની છે આવૃત્તિ. આવૃત્તિનું સૂત્ર આપણને ખબર છે, ઓમેગા બરાબર 2πf. તો f ની વેલ્યુ લાવવી પડે એના માટે સર ઓમેગા જોઈએ. ઓમેગા ની વેલ્યુ ક્યાંથી લાવશો? તો આપણી પાસે ટોર્ક નો એક સૂત્ર છે, યાદ કરો. થીટા જ્યારે ખૂબ જ નાનો હોય ત્યારે, 7મા ચેપ્ટરમાં ભણી ગયા હતા દીકરાઓ તમે 11મા ધોરણમાં. થીટા જ્યારે ખૂબ જ નાનો હોય ત્યારે ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા લખાય. યાદ છે તમને લોકોને? જ્યાં આઈ જે છે એને કહેવામાં આવે છે જડત્વની માત્રા. ઓકે, અને જે આલ્ફા છે એને કહેવામાં આવે છે કોણીય પ્રવેગ. અને શું કહેવાય છે? કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ આપણને ખબર છે સર, આલ્ફા બરાબર તો ડી ઓમેગા બાય ડીટી થાય. કોણીય વેગમાં થતો ફેરફારના છેદમાં સમય. ઓકે, શું થાય? કોણીય વેગમાં થતા ફેરફારના છેદમાં સમય. ઓકે સર, ડી ઓમેગા બાય ડીટી. સર અહીંયા થીટા છે, અહીંયા તમે ઓમેગા લાવ્યા, એવું તો ચાલે નહીં. બધું થીટાના ફોર્મમાં રાખો. તો યસ દીકરા, બધું થીટાના ફોર્મમાં થઈ શકે, બીકોઝ ઓફ ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી. સો ધેટ ધી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર લખી શકીએ આપણે. યસ સર, ઓબ્વિયસલી લખી શકીએ. તો બંને છે ટોર્ક જ ને? બંને શું છે? ટોર્ક જ છે. અને થીટા જ્યારે ખૂબ નાનો હોય ત્યારે આપણે સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ શું લખી શકીએ? થીટા. ઓકે ને? તો એની વેલ્યુ જે છે એ મૂકીએ. ચલો, એ પણ હું અહીંયા લખી દઉં છું કે થીટા જ્યારે ખૂબ જ નાનો હોય ત્યારે સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા. આવું ક્યાં સુધી બને કે જ્યારે થીટાની વેલ્યુ જે છે એની રેન્જ તમે 1 ડિગ્રી થી 20 ડિગ્રી સુધીની રાખો, ત્યારે થીટાની આની આ જ જે રેન્જ છે એ 1 રેડિયન થી જે છે એ 20 રેડિયન સુધીની જે થાય ને એના જેટલી જ રહે. ઓકે, એટલે કે આ ડિગ્રી જે છે એને તમે રેડિયનમાં કન્વર્ટ કરો, અને રેડિયનમાં કન્વર્ટ કરીને તમારો જે આન્સર આવે ને એ આન્સર અને સાઇન થીટાનો આન્સર બંને ઇક્વલ રહે. આવું તમે લગભગ ભણી ચૂકેલા હશો ચેપ્ટર નંબર 15 નહીં, 15 માં નહીં, 14 માં. ધોરણ 11 ચેપ્ટર નંબર 14. લોલક જે છે એ લોલકની સરળ આવર્ત ગતિનો ખ્યાલ. તો લોલકની જે સરળ આવર્ત ગતિ હતી દીકરાઓ, એ વખતે આ વસ્તુ આપણે ધ્યાનમાં લીધેલી હતી. ઓકે, તો 20 ડિગ્રી સુધીનો જે આન્સર જે છે એ આપણે અહીંયા લાવી શકીએ છીએ. કેટલા ડિગ્રી સુધીનો? 20 ડિગ્રી સુધીનો. જસ્ટ અ મિનિટ, હું તમને 20 ડિગ્રી માટે કેટલી મિનિટ આવે ને તે મિનિટ, ચલો મારી પાસે અહીંયા બુક તો છે જ અવેલેબલ, હું તમને અત્યારે જ હમણાં કહી દઉં. ચાઇલા જૂની બુક ક્યાં જતી રહી? પાર્ટ 2. એક જ મિનિટ હા બેટા, જોઈ લો. જો આ પાર્ટ 2 ની બુક હોય ને 11th ની, તો યસ 11th પાર્ટ 2 ની જ બુક છે, જેમાં તમારું દોલનો વાળું ચેપ્ટર હતું. તે દોલનો વાળા ચેપ્ટરમાં જમણી બાજુના પેજ ઉપર આ વસ્તુ જો અહીંયા આપેલી છે. તમારે જોવું હોય તો તમે ઇઝીલી દીકરાઓ જોઈ પણ શકશો. જો અહીંયાથી કે થીટાની વેલ્યુ 20 ડિગ્રી હોય ત્યારે થીટા રેડિયનમાં કેટલો થાય? 0.349. અને સાઇન થીટાની વેલ્યુ કેટલી આવે? 0.342. ઓકે, જો ચલો એ અહીંયા નોર્મલી લખી દઉં કે ભાઈ સાઇન થીટાની જે વેલ્યુ છે, સાઇન 20 ડિગ્રીની વેલ્યુ 0.342. જ્યારે થીટા જે છે એ 20 ડિગ્રીમાંથી તમે એને કન્વર્ટ કરો 20 રેડિયનમાં, તો આનો જે આન્સર આવે તે આવે છે 0.349. બે આન્સર એકબીજાને કેવા થઈ ગયા? નિયરલી થઈ ગયા. એટલે લખાય છે દીકરાઓ નાના ખૂણા માટે સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા. યાદ રહેશે? ઓકે, ચાલો હવે આગળ જઈએ નેક્સ્ટ. તો સર આ બધી વેલ્યુ અહીંયા મૂકી દઈએ ને, બંને ટોર્ક છે અને સામે સરખાવી દઈએ. યસ બેટા, ચલો. So torque tau is equal to I alpha is equal to minus P E theta.
ઓકે, સો આ એઝ ઇટ ઇઝ અહીંયા આવી ગયું d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર માઇનસ p ઇઝ ઇક્વલ ટુ માઇનસ p e થીટા, અને આ બાજુ લઈ આવીએ, સો i d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર પ્લસ p e થીટા ઇક્વલ ટુ 0. i ને અહીંયાથી નીચે લઈ જઈએ અને સામે જવા દઈએ. ચાલો, તો d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર પ્લસ pe upon i into theta equals to 0. આ તો આપણી સરળ આવર્ત ગતિના દોલનોનું સમીકરણ થઈ ગયું. યાદ કરો, સરળ આવર્ત ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની જે છે એ સમીકરણ થઈ ગયું. ચલો અહીંયા હું લખી દઉં છું, સરળ આવર્ત દોલનોનું જે સમીકરણ છે એ આપણી પાસે શું હતું? 11મા ધોરણમાં d સ્ક્વેર y બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 0. જો તો y ની જગ્યા પર અહીંયા છે થીટા ખાલી. ઓકે, તો એમાં બદલાતી જતી જે ભૌતિક રાશિ હોય એના વિશેની જ વાત કરવાની છે. તો અહીંયા તો ખૂણો જ બદલાય છે એટલે ખૂણા વિશેની જ વાત કરવાની થશે આપણે. ઓકે, સો આ બંનેને તમે સરખાવો, જે સરખામણી પરથી આપણને ખબર પડે કે ભાઈ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ pe બાય i થઈ જાય. ઓમેગા સ્ક્વેર બરાબર શું થઈ જાય? pe બાય i મળી ગયો. ચલો ઓમેગા ની વેલ્યુ, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ રૂટ pe upon i, અને ઓમેગા ની વેલ્યુ હવે મૂકી દો 2πf. સો 2πf ઇઝ ઇક્વલ ટુ રૂટ pe upon i. સો f ને કરતા બનાવો તો ફાઇનલ આન્સર આવી ગયો તમારો 1/2π રૂટ pe upon i. આ આવૃત્તિ હવે યાદ રાખજો. તમને કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચનમાં પૂછાય કે કોઈ જે એક શું છે ડાયપોલ છે, જે ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં સરળ આવર્ત દોલનો કરે છે, એવું કહી દે તમને ડાયરેક્ટ. થીટા ખૂણે ભ્રમણ આપો, ટોર્ક આપો, ના એવું નહીં, તમને એવું કહી દે કે ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ આટલી છે, જે આટલા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર તે પોતે સરળ આવર્ત દોલનો કરે છે, અને એની જડત્વની ચાક માત્ર આપી દે. તમને પૂછે કે ભાઈ એના દોલનોની આવૃત્તિ શોધો, તો આવૃત્તિ આપણને ડાયરેક્ટ મળી જશે બેટા. તો આ વસ્તુ જે છે આ તમારે ફોર્મ્યુલાના સ્વરૂપમાં આને યાદ રાખવાનું છે. ઓકે બેટા, કઈ રીતે એની સાબિતી આવે એ મેં તમને બતાવી દીધી છે, એટલે તમને લોકોને એક ક્લિયરલી જે છે તે આઈડિયા આવી જશે. ઓકે, આવા જ બીજા જે ક્વેશ્ચનો છે એના ઉપર જઈએ. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ભાઈ કેવો હશે. ચલો બચ્ચા પાર્ટી, એક મસ્ત સમ છે, બે સમ. એમ જુઓ ને તો તમે એક બીજાને આમ કેવા આ બે ઉપર લાગે એવા બે કમ્બાઇન્ડ સમો અહીંયા ભેગા કરીને લઈને આવેલો છું. ઓકે, જુઓ મસ્ત સમ છે, મજા આવશે. રકમમાં આપણને એવું કીધેલું છે, બંને રકમો જે છે વ્યવસ્થિત જોજો. ઓકે, હું બંને રકમ તમને વ્યવસ્થિત સમજાવીશ એટલે તમને ક્લિયર આઈડિયા આવશે કે બંનેમાં કહેવા શું માંગેલું છે તે. બંનેમાં સામાન્ય કોમન વસ્તુ તમારે શોધવાની છે. જે કોમન વસ્તુ છે આપણી પાસે ગતિ ઉર્જા. ઓકે, એટલે બંને કન્ડિશનમાં આપણે ગતિ ઉર્જા વિશે વાત કરવાની છે અહીંયા. તો કીધેલું કઈ એવું છે કે m દળ અને q વિદ્યુત ભાર ધરાવતો કણ શરૂઆતમાં પોતે સ્થિર છે. ઓકે, ચલો તો અહીંયા આન્સર જે છે એ લખતા જઈએ કે ભાઈ પ્રારંભિક ઝડપ જે છે એ પ્રારંભિક ઝડપ v0 બરાબર કેટલી છે? 0 મીટર પર સેકન્ડ. કેમ? કેમ કે પોતે શરૂઆતમાં કેવો છે? સ્થિર છે. એ કણનું પોતાનું દળ m છે, વિદ્યુત ભાર q છે. એને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, કણ સ્થિર છે અને હવે તમે એને સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો, ત્યારે બળની દિશામાં y અંતર કાપે છે. તો એ y અંતર કાપે ત્યારે તેની ગતિ ઉર્જા કુલ કેટલી હશે? તે ગતિ ઉર્જા લાવવાની છે. ઓકે, ખ્યાલ આવ્યો? કણ ઓલરેડી પડેલો જ છે ને તમે એને વિદ્યુત ક્ષેત્ર લગાવો છો. ઓકે, જ્યારે બીજી કન્ડિશનમાં ક્વેશ્ચન તમને સેમ ટુ સેમ લાગશે, પણ જે પરિસ્થિતિ છે એ થોડી બદલાઈ જાય છે, અને શું બદલાય છે એના વિશેની આપણે વાત કરીશું. ઓકે, ચાલો તો આપણે જોઈએ છે હવે ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જાનું સૂત્ર જે છે એ આપણને ખબર છે કે ભાઈ ગતિ ઉર્જા k બરાબર થાય 1/2 mv², જ્યાં આ v જે છે એ v શું હોય? અંતિમ ઝડપ. ઓકે, v શું હશે? અંતિમ ઝડપ. હવે અંતિમ ઝડપ તમને ક્યાંથી મળશે? તો સર આપણી પાસે જે છે એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. આપણી પાસે કયા સમીકરણો છે?
અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે. ઓકે, અને પ્રારંભમાં કણ સ્થિર છે તો અચળ, હવે હું એ બધું લખતો નથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો ને એવું બધું, તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે આપણી પાસે v² - v02 = 2ad. સ્થાનાંતર તમને આપી દીધું છે, કેટલું છે? y જેટલું. પ્રવેગ લાવવાની વાત આવી, પ્રવેગ ક્યાંથી લાવશો? તો સર જ્યારે આપણે તેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, ક્યાં મૂકીએ? વિદ્યુત ક્ષેત્ર E માં મૂકો ત્યારે એના ઉપર લાગતું જે બળ છે તે બળ F બરાબર કેટલું થઈ જાય? E into Q જેટલું થઈ જાય છે. ઓકે, ચલો તો E into Q થઈ ગયું. યસ સર. હવે તો કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી બળ F બરાબર તો m થાય, તો m into A is equal to E into Q. So A is equal to શું મળશે? E into Q by m. જે વેલ્યુ આપણે મૂકીશું અહીંયા એટલે આપણને v² ની વેલ્યુ મળશે. તો v² બરાબર v02 તો 0 છે એટલે એ ગયું 2eq divided by m into y, અને આ કિંમત મૂકો ઉપર એટલે આપણને ગતિ ઊર્જા મળશે. ઓકે, સો ધેટ ધી કાઇનેટિક એનર્જી 1/2m v² ની જગ્યા પર 2eqy divided by m, તો 2 2 કટ, mm કટ, સો ધેટ ધી કાઇનેટિક એનર્જી k is equal to eqy. આપણને ગતિ ઊર્જા આ કેસમાં મળશે eqy જેટલી. કેટલી ગતિ ઊર્જા મળશે? eqy જેટલી ગતિ ઊર્જા જે છે એ આપણને આ કેસમાં મળશે. ઓકે, ચાલો હવે અહીંયા જે થોડો ચેન્જીસ થાય છે એ શું થાય છે એના વિશેની વાત કરીએ. હવે અહીંયા રકમ વાંચો, જો મસ્ત આના જેવી તમને રકમ આબેહૂબ દેખાય. ઓકે, સમાન મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર સમાન, E માં m દળ, q વિદ્યુત ભાર, કણને સ્થિર મુકતા અહીંયા પહેલા વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હતું જ, પછી તમે એમાં વિદ્યુત ભાર જે છે એને મૂકેલો હતો સ્થિર. જ્યારે પહેલા કેસમાં શું હતું? વિદ્યુત ભાર સ્થિર હતો અને એને આપણે વિદ્યુત ક્ષેત્ર મૂકેલું હતું. આટલા જે ચેન્જીસ છે એ મેઇન ચેન્જીસ છે, દીકરાઓ ધ્યાન રાખજો. બીજો એક ચેન્જીસ છે, ગતિ કરે છે તો t સમયમાં મેળવેલી ગતિ ઊર્જા, અહીંયા તમારી પાસે અંતર આપેલું હતું, સમય નહીં. બે અલગ અલગ કેસ છે, સેમ વસ્તુ. એકમાં મેં અંતર માટે ગતિ ઊર્જા તમને પૂછી, બીજામાં મેં સમય માટે ગતિ ઊર્જા પૂછી. તો અહીંયા તમારે જે હવે ફેરફાર કરવાનો થાય ને ખાલી કયો થાય? આ સૂત્ર. અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં તમારે સમય આવે ને એવું સૂત્ર યુઝ કરવું પડે, જ્યારે અહીંયા આપણે કયું સૂત્ર યુઝ કરેલું? જ્યાં આપણી પાસે અંતર આવે એવું, કેમ કે આપણને અંતર આપેલું હતું. ઓકે, ચાલો તો વાત કરીએ કે ભાઈ t સમયમાં જે મેળવેલી ગતિ ઊર્જા છે, તો t સમયમાં મેળવેલી ગતિ ઊર્જા k બરાબર શું થશે? 1/2 mv². ઓકે, પ્રારંભમાં સ્થિર હોવાથી v0 ની વેલ્યુ કેટલી મળશે? 0 મીટર પર સેકન્ડ, કેમ કે પ્રારંભમાં કેવો છે? પોતે સ્થિર. ઓકે, હવે એને આપણે ક્યાં મૂકીએ છીએ? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. તો બાહ્ય ક્ષેત્રમાં એના ઉપર લાગતું જે બળ છે તે F બરાબર શું થશે? E into Q. ન્યૂટનની ગતિના નિયમ પરથી E into Q, A is equal to EQ by M. ઓકે, હવે t સમયમાં આપણે ગતિ ઊર્જા જોઈએ છે, તો t સમયમાં તેના વેગમાં થતો ફેરફારની વાત કરીએ તો t સમયમાં વેગમાં થતો ફેરફાર જે છે એને રિલેટેડ વાત કરીએ તો કે ભાઈ v જેટલો થઈ જાય છે, તો v is equal to v0 plus at. આવું સૂત્ર હતું આપણી પાસે, v is equal to u plus at. પહેલું સમીકરણ અચળ પ્રવેગી ગતિ જે છે તે અચળ પ્રવેગી ગતિનું પહેલું જ સમીકરણ છે. ઓકે, શરૂઆતમાં સ્થિર હોવાથી v is equal to શું થશે? ખાલી at. તો v is equal to આવી ગયો અહીંયા eq by m into t, અને આ કિંમત હવે અહીંયા મૂકો એટલે તમને ગતિ ઊર્જા મળશે. તો k is equal to 1/2 m, v ની વેલ્યુ e square q square t square divided by m square. તો એક એક m જશે ખાલી, તો કાઇનેટિક એનર્જી k is equal to 1/2 e square q square t square by m. તો આ બંને ગતિ ઊર્જાના સૂત્રો યાદ રાખજો. જો તમને સમયને અનુલક્ષીને પૂછાય તો આ સૂત્ર તમારે યુઝ કરવાનું, અને જો તમને અંતરને અનુલક્ષીને પૂછાય ગતિ ઊર્જા લાવવા માટે તો આ સૂત્ર યુઝ કરવાનું. ઓકે દીકરાઓ,
તો આ બંને જ જે છે એ તમારા માટે અગત્યના પોઈન્ટ થશે, કેમ કે બંનેનામાં મેં જે કન્ડિશન છે એ કેવી લીધેલી છે, જુદી જુદી કન્ડિશનો લીધેલી છે. ઓકે બેટા, સો હવે ફરી પાછો આવો જે કોઈ છે એ નેક્સ્ટ સમ જોઈએ. ઓકે, ચાલો બાળકો, તો ફરી પાછો એક મસ્તનો ક્વેશ્ચન છે આપણી પાસે. એક ઘન પેટી છે અને જે પેટીની અંદર વિદ્યુત ભાર ઘનતા આપણને આપેલી છે. ચાલો તો આકૃતિ દોરીએ. આવી આપણી પાસે કોઈ એક ઘન પેટી છે, સમઘન છે. ઓકે, જસ્ટ અ મિનિટ, કમ્પ્લીટ કરી દઉં છું. ઓકે, આવી એક સમઘન પેટી છે, જે પેટીની અંદર આપણને વિદ્યુત ભાર ઘનતા આપી દીધેલી છે, જે છે બીટા XYZ જેટલી. પેટી જે છે એની વિદ્યુત ભાર ઘનતા કેટલી છે? બીટા XYZ જેટલી. હવે આપણને ડાયરેક્ટ તો કુલ વિદ્યુત ભાર મળવાનો નથી, તો કુલ વિદ્યુત ભાર તમારે સમઘન માટે લાવવાનો છે. તો કુલ વિદ્યુત ભાર માટે આપણને ખબર જ છે કે આપણે શું કરવું પડે કે ભાઈ સંકલન લેવું પડે. કુલ વિદ્યુત ભાર માટે આપણે શું કરવું પડે? સંકલન લેવું પડે. તો કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dq સર લાવો તો મળે. dq શું હોય? કોઈ એક અંદર ખંડ આપણે બનાવેલો હોય ને, તે ખંડનું જે છે એ પરિમાણ હોય. ધારી લો કે આવો કોઈ એક અંદર ખંડ છે, ઓકે, જેના પરિમાણો વિશેની વાત કરીએ તો અહીંયા જે છે એ અક્ષિસ તો આપણે દર્શાવી દઈએ, તો એને અનુલક્ષીને એના પરિમાણો આપણને મળશે. ધારો કે આ x છે, આ y છે ને આ z છે, તો આ જે પરિમાણ છે એ શું હશે? આ dx હશે. ઓકે, આ જે ક્રોસ પરિમાણ છે એ શું હશે? આ dz હશે. અને જે આ ઊભું પરિમાણ છે એ શું હશે? આ dy હશે. ઓકે, તો આવો એક ખંડ છે કે જે પોતે ઉગમ બિંદુ અહીંયા ક્યાં હશે, ત્યાંથી એનો સ્થાન સદિશ r જેટલો કઈ લઈ લઈએ અને એ સ્થાન સદિશ કેટલો હશે? XYZ ના ફોર્મમાં. હવે એના ઘટકો પડે. કેમ ઘટકો પડશે? કેમ કે એ ક્યાં છે? તો એ જે છે એ 3 ડાયમેન્શનમાં છે, એટલે એના ઘટકો પડવાના. તો પહેલા આપણે લાવવું પડે કે ભાઈ આ સૂક્ષ્મ જે ઘન આપણે જે અંદર આપણે આ ધારેલું છે, આ ખંડ જે ધારેલો છે તે ખંડનું કદ ચલો ધારી લઈએ કે ભાઈ ખંડનું જે કદ છે એ કેટલું હશે? dv બરાબર dx into dy into dz જેટલું. ઓકે સર, યસ. હવે તો આ ખંડ પર જે છે એ વિદ્યુત ભાર ઘનતા તમને આપી દીધેલી છે બીટા XYZ, અને જે વિદ્યુત ભાર ઘનતા આપણી કઈ વિદ્યુત ભાર ઘનતા હશે? કદ વિદ્યુત ભાર ઘનતા. ઓકે, ચલો હું અહીંયા લખી દઉં છું કે ભાઈ અહીંયા આપણને કદ વિદ્યુત ભાર ઘનતા આપેલી છે, જે રો બરાબર શું થશે? Q upon V. તો આ જે ખંડ માટે વાત કરીએ તો ખંડ માટે જે છે એ વિદ્યુત ભાર કેટલો થશે? તો ખંડ માટે વિદ્યુત ભાર dq બરાબર થશે રો ઇન્ટુ dv જેટલો. ઓકે, ચલો આની બધી જે કિંમતો જે છે એ અહીંયા મૂકતા છીએ. તો ખંડ માટે વિદ્યુત ભાર dq બરાબર શું થઈ ગયો? રો એઝ ઇટ ઇઝ dv ની વેલ્યુ આવી ગઈ dx dy અને dz. ઓકે, તો સર રો ની વેલ્યુ તો અહીંયા રકમમાં ઓલરેડી આપણને આપી દીધેલી છે અને કહી દીધેલું છે કેટલું છે? બીટા XYZ. રો ની વેલ્યુ તમને ઓલરેડી કેટલી આપી દીધેલી છે બેટા? બીટા XYZ જેટલી. ચલો અહીંયા મૂકી દઈએ. તો આ છે બીટા XYZ dx dy ને dz. સર આ તો ત્રણ વખત જે છે એ ત્રણ ડાયરેક્શનમાં આપણને જે છે એ વિકલનની સાઈનો આવી અહીંયા dx dy dz ત્રણ વખત. હવે શું કરીશું એના વિશેની વાત કરીએ તો એક કામ કરીએ કે ભાઈ આપણે શું જોઈએ છે? કુલ વિદ્યુત ભાર જોઈએ છે, એટલે આપણે સંકલન લેવું પડે. સો કુલ વિદ્યુત ભાર Q બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન. હવે કેટલી વાર જે છે એ સંકલનનું સ્વરૂપ આવે છે? 3 આવે છે. ઓકે, અહીંયા જે આપણે સંકલન લઈએ તો એ કયું સંકલન કહેવાશે? તો અહીંયાનું જે આપણું સંકલન હશે ને દીકરાઓ, એ 3 ડાયરેક્શન નું સંકલન આપણને મળશે. એટલે કે બીટા તો કોન્સ્ટન્ટ હશે, તો બીટા ને શું કરી દઈએ? પહેલેથી જ બહાર લઈ લઈએ. બીટા કેવું છે? અચળ છે, એટલે બીટા ને પહેલેથી જ બહાર લઈ લઈએ તો અંદર શું વધશે? ઇન્ટિગ્રેશન 0 to L x dx ઇન્ટિગ્રેશન 0 to L y dy ઇન્ટિગ્રેશન 0 to L z dz. હવે તમને લોકોને એમ થશે કે સર ઇન્ટિગ્રેશન L કેમ લીધું?
કેમ કે જો તમારા માટે એક્સ વાય ઝેડ બધા માટે ડિફરન્ટ જે છે એ સંકલન આવે છે. ઓકે, એટલે તમારે ફક્ત એક જ જે લંબાઈ છે એના માટેની જ વાત કરવાની છે. તો એક લંબાઈ માટે 0 થી L નું સંકલન થાય. જો ત્રણેયનું ભેગું સંકલન તમે કદના સ્વરૂપમાં કરતા હોય તો 0 to V લેવું પડે, કદ લેવું પડે કુલ. પણ આપણે તો અહીંયા ત્રણે ત્રણ જે છે એ ડિસ્ટન્સ માટે, ત્રણે ત્રણ અંતરો માટે, ત્રણે ત્રણ જે આપણી લંબાઈઓ છે એના માટે ડિફરન્ટ જે છે એ શું લીધેલું છે? સંકલન લીધેલું છે. ઓકે, ચલો હવે બધાના આન્સર લાવીએ. x dx નો શું થઈ જશે? x²/2. ઓકે, 0 to L. અહીંયા શું થઈ જશે? y²/2 0 to L. અહીંયા શું થઈ જશે? z²/2 0 to L. મૂકી દઈએ. ચલો પહેલા અપર લિમિટ મુકાય પછી લોઅર લિમિટ. તો અહીંયા L²/2 0 મૂકશો એટલે તો 0 જ રહેવાનું. ફરી પાછું L²/2 અને ફરી પાછું અહીંયા L²/2. તો L² તો L ની કેટલી ઘાત થાય? 6 ઘાત થઈ જાય. તો અહીંયા આવી ગયું બીટા, નીચે 2 2 4 ને 2 8. તો 8BL6. તો બીટા L6 ડિવાઇડેડ બાય 8. આવો જે છે એ તમારો ફાઇનલ આન્સર મળે. શાના માટેનો? કુલ વિદ્યુત ભાર માટેનો. અને એ પણ ક્યાંનો કુલ વિદ્યુત ભાર? તો આ જે પેટી છે તે પેટી પરના કુલ વિદ્યુત ભારની વેલ્યુ જે છે એ આપણને આવી કઈ મળશે. ઓકે બચ્ચાવાડી, તો ધ્યાન રાખજો આવા ક્વેશ્ચનો જે છે એ પણ પૂછાઈ શકે છે તમને વિદ્યુત ભાર વિતરણને આધારે. ચલો બચ્ચાવાડી, તો ફરી પાછો એક હટકે ક્વેશ્ચન છે મસ્ત મજાનો. તમને ખબર જ છે કે હું હટકે જ ક્વેશ્ચન લઈને આવું છું. નોર્મલી કોઈ ક્વેશ્ચનો તો આપણે કરતા જ નથી. ઓકે, હટકે ક્વેશ્ચન કરીશું તો જ ગમે એવા હટકે ક્વેશ્ચન આપણી નીટની કે જીની કે ગમે તે એક્ઝામમાં આવશે ઇઝીલી સોલ્વ કરી શકીશું. ચલો, તો અહીંયા આવી ગયો છું ફરી પાછો ક્વેશ્ચન લઈને, જેમાં સરળ આવર્ત ગતિ પ્લસ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતીય બળ એના વિશેની વાત કરવામાં આવેલી છે. તમને શું કીધેલું છે કે સામાન્ય સ્થિતિમાં રહેલી અને કે જેટલો બળ અસંગ ધરાવતી એક સ્પ્રિંગના છેડે, ચાલો તો ધારી લઈએ કે ભાઈ અહીંયા કોઈ એક સ્પ્રિંગ આપણે એક આધાર સાથે ટચ કરાવેલી છે. ઓકે, ફિક્સ રાખેલી છે અને જે સ્પ્રિંગ અત્યારે સામાન્ય સ્થિતિમાં છે. હવે જ્યારે સામાન્ય સ્થિતિમાં હશે ત્યારે તેના ઉપર લાગતું જે બળ છે તે બળ વિશેની વાત જે છે એ આપણે કરવાની છે. ઓકે, અને સોરી એના આધારે આપણે કંપ વિસ્તાર જે છે એ લાવવાનો છે. તો કેટલો કંપ વિસ્તાર થશે એના વિશેની વાત કરીએ. તો સ્પ્રિંગ જે છે એનો બળ અચળાંક આપણને આપેલો છે કેટલો? k જેટલો. અહીંયા દળ આપણને આપેલું છે m જેટલું અને વિદ્યુત ભાર આપેલો છે કેટલો? q જેટલો. તો આ બ્લોક નું m જેટલું દળ છે ને q જેટલો વિદ્યુત ભાર છે. હવે તમને કીધું છે કે હવે એમાં શું કરવામાં આવે છે? સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે. હવે ધારો કે તમે આ રીતે સમક્ષિતિજ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર લગાડશો તો એના કારણે આ જે બ્લોક હશે તે બ્લોક શું કરે છે? પોતાના આ જે સંતુલન સ્થાન છે તે સંતુલન સ્થાનેથી શું થશે? વિચલિત થશે. ઓકે, અને સંતુલન સ્થાનેથી વિચલિત થઈને તે પોતે શું કરશે? પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ, સંતુલન સ્થાનની આસપાસ શું કરશે? સરળ આવર્ત દોલનો કરશે. ઓકે, લાઈક કે ધારી લો કે ભાઈ હવે સંતુલન માંથી વિચલિત થઈને અહીંયા ક્યાંય પહોંચી ગયો છે. ઓકે, તો પેલા અહીંયા હતો આ એની સંતુલન સ્થિતિ અને આ જે છે એનું મહત્તમ સ્થાનાંતર. તો એ બંને વચ્ચેનું જે અંતર હોય છે એને કહેવામાં આવે છે કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ. અને શું કહેવાય? એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ મીન્સ કંપ વિસ્તાર. કોઈ પણ સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ હોય તે પદાર્થના મધ્યમાન સ્થાનથી કોઈ એક દિશામાંના મહત્તમ સ્થાનાંતરને કહેવામાં આવે છે તેનો કંપ વિસ્તાર. તો બસ આપણે એ જ અહીંયા શોધવાનું છે. જોઈ લો. હવે ઓપ્શન તમને આવા કઈ આપેલા છે? QE/K, 2QE/K, QE/m અને 2QE/m. હવે આ આપણને ખબર જ છે કે સર આ તો સીધો પ્રવેગ આવી ગયો. એટલે આ બે ઓપ્શન છે, ઓપ્શન નંબર સી અને ડી, એ તો આપણામાંથી ડાયરેક્ટ જ નીકળી ગયા. આ બંને જે છે એ આપણામાંથી શું થઈ ગયા? ડાયરેક્ટ કેન્સલ. કેમ? કેમ કે સર આ તો જે છે એ શાના છે? ઓપ્શન છે QE/m. QE/m તો શું છે? પ્રવેગ છે. તો હવે આપણને એક વસ્તુ ખબર પડે કે આ આપણા બે ઓપ્શન બાકી બચેલા છે અને જે બે ઓપ્શન ને અનુલક્ષીને આપણે ફાઇનલ આન્સર લાવવાનો છે. ઓકે, ચલો તો કઈ રીતે મળશે તો એના વિશે જે છે એ વાત કરીએ.
તો સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગમાં આપણને ખબર જ છે કે સ્પ્રિંગમાં જે છે ને એ બળ ઉદ્ભવે. ઓકે, સ્પ્રિંગમાં શું ઉદ્ભવે છે? બળ ઉદ્ભવે છે. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે બળ વિશેની વાત કરીએ, ચલો. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ, અને એ પણ શાના કારણે? તો લગાડેલા વિદ્યુત ક્ષેત્રને કારણે. ઓકે, લગાડેલા વિદ્યુત ક્ષેત્રને કારણે બળ ઉદ્ભવે છે. ઓકે, ચલો તો એ બળને કહી દઈએ કે ભાઈ હા, ચલો ઉદ્ભવતું બળ છે એ ધારી લો કે કેટલું છે? F જેટલું, અને તે લગાડેલા વિદ્યુત ક્ષેત્રને કારણે ઉદ્ભવે છે. તો લગાડેલા વિદ્યુત ક્ષેત્રને કારણે ઉદ્ભવતા બળ જે છે એ બળ દ્વારા કંઈક ને કંઈક કાર્ય થશે. બળ દ્વારા થતું જે કાર્ય છે તે કાર્ય W બરાબર તો શું લખાય? બળ ગુણ્યા સ્થાનાંતર. હવે x અક્ષની દિશામાં છે તો સ્થાનાંતર આપણે x લઈ લઈએ, અને ઉદ્ભવતું બળ જે છે એ કયું છે? તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે. વિદ્યુત ક્ષેત્રને કારણે તો થતું કાર્ય શું થશે? E × Q × x જેટલું. ઓકે, હવે આપણને ખબર છે કે આ જે છે એ પોતાના મધ્યમાં સ્થાનથી આગળ ગમે ત્યાં કઈ જશે તો શું થશે? કે આગળ તે પોતાના મધ્યમાન સ્થાનથી ગમે ત્યાં જશે ને તો એના ઉપર ઉદ્ભવતું જે સ્થિતિ ઉર્જા છે એમાં કઈ ફેરફાર થશે, અને એ પણ સ્થિતિ ઉર્જા કોની? કે જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી જે સ્પ્રિંગ છે તે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા વિશેની આપણે વાત કરીએ તો બેટા સ્પ્રિંગની જે સ્થિતિ ઉર્જા છે એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? K = 1/2kx². સોરી, k નહીં, સ્થિતિ ઉર્જા છે એને આપણે દર્શાવીએ છીએ u વડે. ઓકે, સો u = 1/2kx². પણ આપણને ખબર છે કે આજે થયેલું કાર્ય છે એ જ કાર્ય જે છે એ સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ચેપ્ટર નંબર 6 ધોરણ નંબર 11. ઓકે, તો એમાં પણ તમે જોયેલું હતું ને, દોલનો વાળું તમારું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 14 સ્ટાન્ડર્ડ 11, એમાં પણ જોયેલું હતું. તો સર આ બંને તો ઇક્વલ બને. યસ બેટા, આ બંને શું થઈ જવાના છે? ઇક્વલ થઈ જવાના છે. ઓકે, તો આ બંનેને જો આપણે ઇક્વલાઇઝ કરીએ, W = U, સો W આવ્યું EQX, અને અહીંયા આવ્યું 1/2kx². તો એક x અહીંયા જશે, એક x બચશે, તો x ને કરતા બનાવી દઈએ. કેમ? કેમ કે આ જે અંતર છે આપણું મહત્તમ. ચાલો ધારી લો કે આપણે છે ને મહત્તમ એનું જે એમ્પ્લિટ્યુડ છે ને તે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ ની જ આપણે વાત કરીએ. ઓકે, તો બહાર આટલા ભાગમાં કઈ જાય છે અને અંદર પોતે અહીંયા ક્યાંય સુધી પોતે પહોંચી જાય છે એની વાત કરીએ. તો આ ટોટલ એમ્પ્લિટ્યુડ જો આ a હોય, એ જ કાપેલું અંતર આપણું આ ટોટલ x હોય, તો આ બંને મધ્યમાન સ્થાનની આસપાસ કેટલું થાય? x/2 જેટલું થાય. ક્લિયર છે? ઓકે, ચલો તો અહીંયા x ની વેલ્યુ લઈ લઈએ. તો x ની વેલ્યુ સર 2eq / k. શું આવશે? 2eq / k જેટલું આવશે. ઓકે, ચાલો તો આ જે છે એ હવે આપણી પાસે શું થઈ ગયું? x ની વેલ્યુ મળી ગઈ જે મહત્તમ એમ્પ્લિટ્યુડ માટેની હતી. ઓકે, તો હવે આપણે જોઈએ છે ફક્ત એમ્પ્લિટ્યુડ. તો એમ્પ્લિટ્યુડ a બરાબર તો અહીંયા કેટલું થઈ જાય છે? x/2 જેટલું થઈ જશે. ઓકે, એમ્પ્લિટ્યુડ જે છે, ઓકે એક કામ કરીએ, એમ્પ્લિટ્યુડ જે છે એને પણ આપણે હાફ હાફ જ લઈ લઈએ. સોરી, અહીંયા જે છે એ મેં ભૂલ કરી દીધી. આખું એમ્પ્લિટ્યુડ ના કહેવાય ને, મધ્યમાન સ્થાનથી કોઈ એક બાજુનું મહત્તમ અંતર એટલે એમ્પ્લિટ્યુડ થાય. તો ટોટલ કેટલું સ્થાનાંતર થાય છે? x જેટલું. તો એમ્પ્લિટ્યુડ કેટલું હોય? x/2 જેટલું થઈ જશે. તો આપણો આન્સર આવશે 2eq/k = eq/k. તો ફાઇનલ આન્સર અહીંયા આવ્યો eq/k. આપણો ઓપ્શન નંબર એ જે છે એ આવશે. રાઈટ. હવે આની હું બીજી રીત તમને કરાવું. ઓકે, આની જે છે એ બીજી રીત કરીએ, સેકન્ડ મેથડ ની વાત કરીએ, જે આપણે દોલનો વાળી મેથડ છે એના આધારે છે. ઓકે, તો આ જે સ્થાનાંતર છે એ આપણને ડાયરેક્ટ જ મળી જાય. ક્યાંથી? તો સર એ સ્થાનાંતર આપણને મળી જાય રિસ્ટોરિંગ ફોર્સ Fr proportional to -x. તો Fr = શું થાય? -kx જેટલું થાય. આવું આપણે શીખી જ ગયેલા છીએ. ઓકે, અને માઇનસ નો મીનિંગ શું થાય? કે એ પોતે કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે એવો થાય. ઓકે,
તો જો એફ મેક્સિમમ વેલ્યુ ની વાત કરીએ તો એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું થશે કે ઇન્ટુ એક્સ મેક્સિમમ માઇનસ વિરુદ્ધ દિશા દર્શાવે છે તો મેં માઇનસ ને ગાયબ કરી દીધું. આપણે એક્સ મેક્સિમમ ની વાત કરીએ છીએ તો એક્સ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું થશે એફ મેક્સિમમ બાય કે. ઓકે, તો એફ મેક્સિમમ ની વેલ્યુ શું મળશે તો સર આ એફ મેક્સિમમ એટલે તો આપણું ઉદ્ભવતું છે વિદ્યુતીય બળ છે તે. તો એફ મેક્સિમમ એટલે એફઈ બાય કે. તો આ તો શું થઈ જાય એફઈ એટલે સર ઈ ઇન્ટુ ક્યુ બાય કે. જોઈ લો તમારા બંને આન્સરો જે છે એ કેવા આવી ગયા કોમન આવી ગયા. પછી તમે આ મેથડ યુઝ કરો તો પણ ભલે અને પેલી બીજી મેથડ યુઝ કરો તો પણ ભલે. તો આવા જે સમ છે એ દીકરાઓ તમને પૂછાય છે ચેપ્ટર નંબર 1 ને રિલેટેડ. ઓકે, તો અહીંયા જે છે આપણે આ ચેપ્ટર નંબર 1 જે છે એની આપણે અહીંયા પૂર્ણાહુતિ જે છે એ જાહેર કરી દીધી છે. ઓકે બેટા, so bye bye, take care, see you soon, stay healthy, stay happy and always bacha party, keep smiling, bye, take care.